પ્રકરણ આવે છે મહાપુરુષોનો મહિમા બતાવે છે. સંસારમાં સૌથી વધુ સંખ્યા તો સાંસારિક ભોગોમાં આસક્ત મનુષ્યોની જ છે. ભગવત પ્રાપ્તિના સાધનમાં પરોવાયેલા ભલા માણસોની સંખ્યા પણ કંઈક અંશે જોવા મળે છે, પણ મહાપુરુષો તો વિરલા જ છે, અને જે છે એમને લોકો પૂરો લાભ પણ લઈ રહ્યા નથી. સાંસારિક ભોગોમાં તો 100માંથી 99% છે જ તે. એમાંથી અમુક માણસો છે ભગવત પ્રાપ્તિના સાધનમાં પરોવાયેલા, એમાં થોડોક અમુકને રસ છે તે. એમાંથી અમુક જે ખાસ કહેવાય મહાપુરુષો જેને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ એવા તો કોક જ જોવા મળે. હજારોમાં લાખોમાં એક બ્રહ્મ પ્રાપ્તિ કરેલો તો લાખોમાં એક વ્યક્તિ હોય એમ કે. અને છે એનો આજે સમાજ છે એ લાભ લઈ નહીં શકતો પાછો. જે મહાપુરુષો છે એની પાસે જઈને લાભ નથી લેતા એમ. આના મુખ્ય કારણ 2 છે. નથી લાભ લેતા એના કારણ શું છે ખબર છે? 2 કારણ છે. અશ્રદ્ધા અને ઓળખવાની યોગ્યતાનો અભાવ. શ્રદ્ધા કાં તો શ્રદ્ધાવાન પુરુષોના સંગથી થાય છે અથવા તો અંતકરણની શુદ્ધિથી, પણ શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઘણી ઓછી છે, અને જેવો છે એમનામાં આપણી શ્રદ્ધા નથી. મહાપુરુષોને ન ઓળખવાનું કારણ પણ અશ્રદ્ધા છે. જેને કાંઈ તમારી પાસે આશા નથી, જેને કાંઈ તમારી પાસે રૂપિયો લેવો નથી, તમે આવો તોય મુબારક ને ન આવો તોય મુબારક, એ તમને હાસું કહેવાય ફૂલ તૈયારી રાખે. બરોબર? અને જેને તમને માખણના લોંદા લગાડીને તમારી પાસે 5 રૂપિયાની આશા હોય, એ તમે આવો એટલે અરે બાપુ આવો આવો આમ છે ને તેમ છે ને, એવા લાખો જોવા મળે આ લાઈનમાં. આધ્યાત્મિક લાઈનમાં એવા બહુ છે. અત્યારે એક બિઝનેસ બનાવી દીધો. હાસા મહાપુરુષો છે એ ભજન કરે ને, ભજનાનંદી મહાપુરુષો, એને કાલે એના દેના ન હોય દુનિયાદારી હારે. તમે આવો તોય વેલકમ છે, ન આવો તો તમારી મોજ. અને તમને સામે લીધો કહે જ નહીં ક્યારેય કે ક્યાંય મોટા ફંક્શન હોય એમાં પોગી જાય ને એવું એનું હોય જ નહીં. એને લાલચ જ ન હોય દુનિયાદારીની કે ભાઈ આ મને દેહે મારું ગુજરાન હાલશે. એનો ઈશ્વર જ લેના દેના હોય ને. અને આપણે નથી ઓળખી શકતા. એનું કારણ એ છે આપણને એમાં અશ્રદ્ધા થઈ જાય. આપણે 2 ફોટા પડાવી લે કે આપણને આપણા વખાણ કરી નાખે તો આપણે એને જ તે હાસા માનીએ. એ હકીકત તો શું હોય આપણે આમાં જે આ વિષયમાં ઊંડો ઉતર્યો એને ખબર હોય કે આ શું છે એમ, આવડા બધા શું કરે છે એમ. એવું છે અત્યારે. મનુષ્યોની દ્રષ્ટિ સ્વાભાવિક રીતે દોષ દર્શન તરફ જ વધુ રહેતી હોય છે. કોઈ પણ મહાપુરુષ હોય એના બધા ગુણ સારા જ હોય એવું નહીં માની લેવાનું. અમુક એમાં એવો ગુણ હોય દુનિયાને આ મેળાવડો નહીં ભેગો કરવાનો, માણસોને નહીં ભેગા કરવાનો, એ માટે એક એવો ગુણ રાખે. હોય નહીં એનામાં, પણ એવો રાખે કે કોઈને કહી દેવું. તો અમુક વસ્તુ તમે કોઈ પણ એવું કામ કરતા હોય, હું તમને સ્પષ્ટ કહી દઉં, તમને ખોટું લાગવાનું જ છે. હાસું લાગે, હાસું કે એટલે આમાં માણસ ખોટું લાગવાનું છે, એટલે આવું તો બંધ થવાનું છે ને. એટલે એ માણસને અશ્રદ્ધા થાય કે આ ક્યાં એવા છે, નકર તો આપણને થોડું આમ કે ઓલા પોગેલા મહાપુરુષો હોય એને તમારે લેના દેના હોય. તમને કોઈ પણ અત્યારે શું છે, તમે ગમે એ કરો, આજનો સમય જે હાલે ને એમાં એવું છે, તમે કોઈ પણ જગ્યાએ દીક્ષા લીધી, મંત્ર દીક્ષા લીધું, ગુરુ કર્યા કોઈને, તો અત્યારે એવું થઈ ગયું કે તમે દીક્ષા લઈ લીધી પછી તમે ગમે એ કામ કરો, હા હલકટ કામ કરો ને તમારા ગુરુ તમને કહે નહીં કે તમે આ શું કરો એમ. એને ખબર હોય છતાંય ન કે તમે કેમ કે ત્યાં દેતા હોય એટલે તમને ન કે. પૈસા રે મતલબ થઈ ગયો એને. એમાં એવું હોય નહીં પાછું, જેને તમને આપ્યું હોય ને એમાંય ન હોય. ત્યારે જ એવું કરીએ કે જેની આગળ પરંપરાથી લીધેલું હોય ને પરંપરાગત જ હોય ને, એ તમને કહેવાની ફૂલ તૈયારી રાખે. એમ કહી જાય ન આવતો, મારે તારી કાંઈ જરૂર નથી. જો આમ જીવવું હોય ને તો અહીંયા એન્ટર ન થતો આશ્રમમાં. આ એની તૈયારી હોય પૂરેપૂરી, ત્યારે થાય. એટલે જેને લીધે શ્રદ્ધા પહેલા તો કઠણાઈથી જન્મે છે, અને જન્મે છે તો એનું સ્થિર રહેવું ઘણું જ કાઠું હોય છે. કદાચ જન્મે તો એક બહુ કઠણાઈથી આપણી શ્રદ્ધા સ્થિર રહીએ કેમ. ભલા ઘણા સંતોષમાંય લોકો દોષ બુદ્ધિ જ કરી લે છે. સાક્ષાત ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ આપણી વિશેષ શ્રદ્ધાના પાત્રો છે, પણ દોષ દ્રષ્ટિવાળાઓને તો એમના ચરિત્રનું વર્ણન કરતા એમનામાંય દોષ મળી જ જાય છે. વાલ્મીકી રામાયણમાં તો શ્રી રામચંદ્રજીના ચરિત્રમાં અનેક દોષ અને સંદેહજનક સ્થળ મળી શકે છે. વાલ્મીકી રામાયણ કોઈ વાંચ્યું હોય ને તો રામ માથે તમને જરાય શ્રદ્ધા ન થાય, ભગવાન માથે. કેમ કે એવું કેટલી એમાં ઘટનાઓ છે
કે એને આ લૌકિક જીવનમાં રહીને ઘણા માણસોને અમુક વસ્તુ એવી કરવી પડતી હોય તો ભગવાન એવું કરેલું છે. તમને જરાય શ્રદ્ધા ન થાય કે ભગવાન થઈને આમ એવા લૌકિક વ્યવહાર કરેલા છે. વાલ્મીકી રામાયણ ક્યારેક જોવાની મારે મેં તો જોયેલી છે મારી આગળ. હા, તમને દોષ દ્રષ્ટિ થાય જ તે તરત ભગવાન માથે કે ભગવાન એમ થાય આપણને. એમ કૃષ્ણ ભગવાન માથે માણસો શું કરે, આજનો વ્યભિચારી માણસ હોય શું કે આપણે કઈ નવીન ન કરતા કૃષ્ણ ભગવાનની 1600 ગોત્યું હતી, પણ એને શું સંબંધ હતો એ તો જો તું. એના શરીરનો સંબંધ નહોતો, કૃષ્ણ ભગવાનના શરીરનો સંબંધ નહોતો કોઈ 1600 ગોત્યું અરે. એક પ્રેમનો સંબંધ હતો, અંદરનો સંબંધ હતો, આત્મી સંબંધ હતો. સંબંધ તમે ગમે ને રાખો, મિત્રતાનો સંબંધ, પણ વ્યભિચાર શરીર સુખ માટે એ સંબંધ કામનું નહીં. આ વસ્તુ પેલા હોય. ઋષિ હતા ભલે ને, પણ હા પ્રેમ માંગ્યો છે. ઈ મહાભારતમાં ઈ છે જ તે બધું, ભાગવતજીમાં છે. પણ માણસો એનું આજે નથી માનવા વાળા ઈ તર્ક આવો લે કે ભાઈ અમે કઈ નવીન આપણે કીધું આ નો યાર, આપણી લાયકાત નથી, આ નો કરાય વ્યભિચાર ને આ તે બીજું, તો આપણને શું જવાબ આપે, અમે કઈ નવીન ન કરતા કે કૃષ્ણ ભગવાન ની કરેલો છે. પણ તું કૃષ્ણ ભગવાન થોડો છો હાલી નીકળ્યો. એટલે આવા ઉદાહરણ આપણને આપી ગયા, આપણને સમજાવી ગયા. સમજ્યા તમે? એવું છે ભગવાનના નામે આપણને. એ ભગવાનમાં એટલે એને કીધું કે કૃષ્ણ ભગવાનમાં દોષ દ્રષ્ટિ કરવા વાળા માણસો છે અને રામની માથે દોષ દ્રષ્ટિ કરવા વાળા માણસો છે. એમાં માણસ જ તે. પણ જે ગોસ્વામી તુલસીદાસજીએ દોષનો ઘણો ખરો પરિહાર કરવાનો પ્રયાસ કર્યો છે, એટલે તુલસીકૃતમાં રામ ભગવાનના દોષ નથી બતાવેલા, પરિહાર કરેલા છે. વાલ્મીકીમાં છે આ સ્પષ્ટીકરણ છે. વાલ્મીકીએ કોઈ ન છોડ્યા, જેને જેવું કર્યું ને એવું તેને લખેલું છે. હાચું તુલસીદાસજીએ હાચું જ લખેલું છે, એમાં કઈ ખોટું નથી. પણ એને અમુક વસ્તુ જે જરૂરિયાતની નથી એ નથી લીધેલી એમ મતલબમાં. બાકી એને કઈ એક શબ્દ ખોટો નથી લખેલો એમ. વાલ્મીકીનો બીજો અવતાર તુલસીદાસજી જ હતા. તુલસીદાસજી હતા ને વાલ્મીકીનો જ અવતાર હતા, એનો જ અવતાર હતા. એમના માણસમાં પણ અજ્ઞ અને અશ્રદ્ધાળુ લોકો 2-3 સ્થળો પર સંદેહ, તર્ક અને અશ્રદ્ધા કરી બેસે છે. આવેલી સોપાઈ આવે નહીં. નારી વિશે એની વાત વિશે થોડું કીધું છે. ઢોલ શુદ્ર ગવાર નારી તીનો તાડના કે અધિકારી. એની માથે હમણાં જ તે મોટા પાયે બબાલ નથી કરી નાખી. એટલે માણાને ગોતવું હોય તો ગમે ત્યાંથી ગોતીને તર્ક કરીને વિરોધ કરે ખરા. ભગવાનને જો પાછા પાડતા હોય તો માણા તો શું કહેવાય. ભગવાન આવ્યા થાય એવા પ્રમાણે આ દુનિયા ભારતની અંદર માગેલા છે માણસોએ. એટલે સંદેહ આપણે ન કરાય, આપણે તો માનવાનો વિષય છે, પરમાત્મા સુધી પહોંચવાનો વિષય છે. એમનું કેવું છે કે રામે બાલીને સુપાઈને બાણથી માર્યો. જો આ પેલું પ્રમાણ લે, રામ ભગવાન હતા, વાલ્મીકી તુલસીકૃતમાં છે, તો રામ ભગવાન હતા તેને વાલીને સુપાઈને શું કામ મારવો પડ્યો? આ પ્રમાણે ઘણા આપે કે રામે શું સારું કરેલું છે, વાલીને હંતાઈને માર્યો તો ભલા મને નથી એવો દગો કરીને માર્યો એમ નથી કેતા. એવા કેવાળા રાટ છે. એટલે આવા માણસો હોય એમ. શૂરપંખા સાથે મજાક કરી અને અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા જવા છતાં પણ નિરપરાધ એવી સીતાનો પરિત્યાગ કરીને લોકનિંદાને વધુ મહત્વ આપીને ન્યાય અને આત્મબળની ઓછપ દર્શાવી. આ સિવાય શ્રી રામ સાધારણ મનુષ્યોની જેમ સીતા માટે વિલાપ કરવા અને જોર જોરથી રોવા માંડ્યા. આ જ રીતે શ્રી કૃષ્ણની બાળલીલામાં તેઓ ચોરી, વ્યભિચાર આવ્યું અને જૂઠ વગેરે દોષો બતાવે છે. માણસો આ બધા દોષો પહેલા પકડે. જેને આનું અધ્યયન કરેલું હોય, રામચરિત માનસનું અથવા વાલ્મીકી રામાયણનું કે ભાગવતજીનું અધ્યયન કરેલું હોય, એને ખબર હોય આવડા ક્યાં આવડા ટોકર કરશે એમ. કેમ કે અમુક વસ્તુની માથે આપણે તરત નોટ કરેલું જ હોય કે અહીંયા આ માણસો નોટ કરશે. કેમ કે નાસ્તિક છે એને બીજું કઈ દેખાતું જ નથી. એ નાસ્તિકતાનું હદ વટાવી ગયેલો હોય એટલે એ ભગવાનમાં દોષ કાઢે જ તે. ઈ નથી લેતો. નહીં. હા એમ એવું જોવે. એમની પ્રૌઢાવસ્થાના કાર્યોમાં પણ અનેક દોષોની કલ્પના કરતા રહે છે. જેમ કે યુધિષ્ઠિરને મિથ્યા ભાષણ માટે પ્રેરિત કરવા, યુદ્ધ ક્ષેત્રમાં શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞાને તોડીને આવેશ અને ક્રોધમાં આવીને ઉન્મત્તની જેમ ભીષ્મની સામે દોડવું. આ સ્થળોએ એમણે શ્રી કૃષ્ણમાં મિથ્યા ભાષણ, પ્રતિજ્ઞા ભંગ અને અનુચિત વ્યવહારનો દોષ પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય છે. એટલે આ જે વાત કરેલી છે આ બધી વાત માથે આજનો માણસ તર્ક કરતો હોય કે ભાઈ ભગવાન તમે કરો તો ભગવાને આ બધું કરેલું છે. જે નાસ્તિક માણસો છે ને આની માથે તર્ક કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે દોષ જોનારાને તો નિર્વિકાર અવતારોમાં પણ દોષ મળી જ જાય છે. જેને દોષ જ ગોતવા, જેને તમારી ખામી જ ગોતવી. તમે 100 ગુણ તમારામાં સારા હોય ને એક નબળો હોય ને તો એ 100 ને નહીં જોવે, તમારો નબળો ગુણ ગોતશે. સમજાઈ ગયું? નબળો પોઈન્ટ પકડશે. એટલે માણાને જેને ગોતવું ને એને એવું જ જડે. તમે પરમાત્માને લક્ષ્ય લઈને બેઠા, તમને પરમાત્મા મળે. ચોખ્ખી વાત છે. તો બીજાઓની તો વાત જ શું, પણ
વાત તો એ છે કે આપણે વિષયમૂઢ જીવો ભગવાનની લીલા અને એમના કાર્યોને શું સમજવાના? એમના પર કોઈ કાયદો તો લાગુ છે નહીં, અને કદાચ હોય તો પણ આપણે એને સમજી કેવી રીતે શકવાના? જ્યારે જ્ઞાનીની ક્રિયાઓને સમજવામાં જ આપણી બુદ્ધિ થાપ ખાઈ જાય છે, તો પછી સાક્ષાત માયાપતિ ઈશ્વરના કાર્યોને વિચારવાની અને સમજવાની આપણામાં યોગ્યતા શું છે? એક કોઈ જ્ઞાની મહાપુરુષ હોય તો એને આપણે ઓળખવામાં, એની વાત સમજવામાં આપણે થાપ ખાઈ જતા હોઈએ. એવું નહીં માની લેવાનું કે કપડાં પહેરી લીધા તો હજી સાધુ કહેવાય. આ જ કપડામાં માણસને આત્મદ્રષ્ટિ આત્મજ્ઞાન થઈ જાય. સાંસારિકમાં હું તમને એવા કયાક મહાપુરુષો બતાવું કે જેને આ જ કપડામાં પામી ગયેલા ભગવાનને. સંત કક્ષા લાગીએ કે એને 8મી કક્ષા લાગે એમ હોય. તો જો એ માણસને સમજવામાં આપણે થાપ ખાઈ જતા હોય તો ઈશ્વરમાં તો આપણે શંકાને સ્થાન જ ન કરવાનું રહે ને, ખાઈ જ જાય. જો આપણે સ્વભાવ દોષથી એમને તર્કની કસોટી પર કસવાનો નિંદની પ્રયાસ કરીએ તો એ આપણી યુક્તિ અને તર્કના આધાર પર જ ઈશ્વરની સિદ્ધિ થઈ. પછી ઈશ્વરમાં ઈશ્વરત્વ જ શું રહ્યું? આવી દિશામાં તો કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાને યોગ્ય પ્રમાણિત ન થાય, કોઈના પણ ઉપર શ્રદ્ધા ન કરી શકાય. પણ આપણે એ વાત સારી પેઠે સમજી લેવી જોઈએ કે ઉત્તમ ક્રિયાશીલ જ્ઞાનીની સઘળી ક્રિયાઓને આપણે સમજી શકતા નથી, માટે એમનામાં શંકા કરવી યોગ્ય રીતે ઉચિત નથી. આપણે સમજ્યા વગરની શંકા શું કામ કરી લેવી? તમે એની 2-3 દિવસ રહ્યો, કોઈ પણ આશ્રમમાં તમે ગયા ને તમે 2-3 દિવસ રહ્યો, અથવા તમે 7-8 ફેરી જાઓ, પછી મહાપુરુષને એને અમુક વલણ શું છે, એની રેણી કેણી શું છે, એના આખા દિવસની દિનચર્યા શું છે, એ બધું જોવો, પછી એની માથે તમે કંઈક ટીકા ટિપ્પણી કરો તો બરોબર યોગ્ય છે. અને તોય આપણો અધિકાર નથી. એ તો ત્યાં આખો દી બેઠા બેઠા કાંઈક તો કરે છે ભગવાનના નામનું. એ ભગવાનની સામે તો બેઠા, આપણે તો એ નથી કરતા. ભગવાનનું નામે આપણે મુખમાં નથી આવતું. આપણે તો હાવ નિમ્ન કોટીના છીએ ને, શુદ્રમાં શુદ્ર, અતિ શુદ્ર. તોય આપણે એની માથે ટીકા ટિપ્પણી કરતા. એ કે ઈ કેવા છે એમને ખબર, પણ તું કેવો છો ભાઈ? ઈ જો પેલા આપણું જોવો, અંદર આપણામાં તપાસ કરવી પડે. જો શ્રદ્ધાની ઉણપને લીધે એમનામાં કોઈ દોષ દેખાઈ પણ જાય તો વિચાર દ્વારા મનમાં સમાધાન કરવાનો પ્રયાસ કરવો. આટલું કરવા છતાં પણ જો સંતોષ ન થાય તો શ્રદ્ધા અને વિનયપૂર્વક એમને પૂછીને પણ સંદેહ નિવૃત્તિ કરી શકાય છે. કોઈ ન હોય, કોઈ મહાપુરુષની પાસે તમે બેઠો હોય, તમે 2-3 વાર એવું કાંઈ પણ તમને એમ લાગ્યું હોય કે આ ગુણમાં કોઈ તકલીફ છે, મને આ સમજાતું નથી, આ આમ કેમ કરે, તો કોઈ ન હોય ત્યારે તમે બેહીને પૂછી લો કે ભાઈ મહારાજ તમે આ કક્ષાએ અને તમારે આ વસ્તુ કેમ? તો તમને જવાબ આપે કે ભાઈ આ બધું માણસોને મારે કોઈને દેખાવા માટે કે એવું મારે નથી કરવું. તો એવો કોઈ પણ જવાબ તમને વ્યવસ્થિત જ આપે, જે મહાપુરુષ હોય ને એમ. મહાત્માઓને ન ઓળખવામાં મુખ્ય હેતુ અંતકરણની મલિનતા છે. આપણે હજારો જન્મોની કાય લાગી ગયેલી છે. કાચ હોય આપણે આમ અરીસાની સામે ઓઇલ સોપડી દીધેલું હોય, કાળું બળી ગયેલું, મશીનમાંથી કાઢેલું, અને પછી એની સામે જઈ સાફ કર્યા વગરના તો મોઢું દેખાય? ન દેખાય ને. એટલે કદાચ તમે કપડાથી લૂસો ને તો એ ઓઇલ ઠામુકું ન હોય, એને હમાય સાફ કરવો પડે, બરોબર? એમ આને અંદર અંતકરણની અંદર એટલી બધી કાય લાગી ગયેલી છે 1000 જન્મોની કે એને ભગવાનના નામ લઈને સાફ કરવી પડે. સાફ થઈ જાય એટલે પરમાત્મા તરત પ્રત્યક્ષ છે. એકવાર રામ બોલો ને ત્યાં રામ હાજર થઈ જાય, પછી ગોતવા ન જવાના. મનમાંથી આ જે અંદર અંતકરણની અંદર કાય લાગી ગઈ ને, પડદો આડો છે ને, એ સાફ કરવાનો છે. બધું વયું જાય. તમે નામ લેવા માંડો ને ભગવાનનું, એટલે ધીમે ધીમે બધું ધોવાતું જાય અને તમે તમારા ઠેકાણે પગી જાઓ. મૂકવાનું નહીં. તમે કોઈ પણ કામ કરતા હોય, કોઈ પણ વર્ગમાં, મારું એવું માનવું છે, હું ધંધાતી માણસ છું ને, હું કઈ સંન્યાસી તો નથી, હું મહેનત કરું છું. તો મારું એવું માનવું છે કે ભાઈ કોઈ પણ માણસ કામ કરતો હોય ને તો એને આગળ કામમાં એક ધારા કોઈ માણસો હારે ન હોય કઈ, કે એક ધારા આખો દી વાતું કરાવ્યા કરે, એવું તો કોઈને હોય જ નહીં. તમે ફ્રી તો હોવો જ તે, તો એમાં તમારે કામ કરતા કરતા તમે નામ લઈ શકો કે ન લઈ શકો? આરામથી લઈ શકો. અને એ નામે તમારું લેખે જ જાય પાછું. એમ નહીં માની લેવાનું કે હું માળા લઈને બેઠો. હા, માળા લઈને બેહો અડધી કલાક, પણ આ એમાંય ટાઈમ આપો. એમ ફ્રી ટાઈમ એમાં કરો. એમ કામ કરતા કરતા રામ રામ કે સીતારામ જે તમને ગમતું હોય તમે લેતા હોય, શું વાંધો આવે? હા, એમ આદત પડી જાય એટલે. હા, એમ મુખ્ય હેતુ અંતકરણની મલિનતામાંથી ઉપજેલી અશ્રદ્ધા છે. જ્યારે આપણે કોઈ મહાપુરુષની પાસે આવીએ છીએ તો અશ્રદ્ધાને ઘણું કરીને સાથે જ લઈને આવીએ છીએ. કોઈની પાસે જઈએ ને તો આપણે અશ્રદ્ધા પેલી હારે જ લઈને જઈએ. એ કે આ તમારી શરમે ધર્મે આવ્યો તો મને જ ખબર જ હતી આ બાપુ કેમ છે એમ. પેલા વહેલી જ શરૂ કરી દે, આવું થાય.
આપણે એ જ વાતની પરીક્ષા કરતા ફરીએ છીએ કે કયા મહાત્મામાં કેટલું પાણી છે. આપણને થોડુંક 2% ખબર પડવા પડે ને એટલે આપણે ઈદ ગોચી. હું તમે બધા એમાં ભેગા આવી જાય, હું કઈ સમજી ગયેલો ને હું ઈદ કરતો હો, બધા આવી જતા હોય એમાં કે ભાઈ આપણે ઈ જ જોતો હોય. મારો એક અલગ દ્રષ્ટિકોણ હોય, તમારો અલગ દ્રષ્ટિકોણ હોય. તમારો એ હોય કે ભાઈ આ શું છે અને કેવી રીતનું છે. મારું એ દ્રષ્ટિકોણ હોય કે ભાઈ મારી શંકાનું સમાધાન આ કરી દે મને, મારું એ દ્રષ્ટિકોણ હોય. એટલો ફેરફાર હોય. જે મારી કોઈ શંકા અંદરથી કે મારે જેને મેળવવું છે ત્યાં સુધી મારે ભોગવવાનું છે, એ ત્યાં સુધી મને લઈ જાય. મારો એવો દ્રષ્ટિકોણ હોય, તમારો એવો દ્રષ્ટિકોણ હોય કે ભાઈ આ કોઈ ચમત્કારી છે, આમ છે, તેમ છે, એવો હોય. બધાને અલગ અલગ હોય. મતલબ દુઃખની વાત તો એ છે કે આપણે એક સાધારણ વૈદ્યની પણ આટલી પરીક્ષા નથી કરતા. કોઈ ડોક્ટર પાસે ગયા હોય તો આપણને એમ કહે કે ભાઈ તમને આ તકલીફ છે અને તમારે આ દવા પીવાની જ છે, આ નહીં પીવો તો તમને આમ થઈ જાય અથવા તમે મરી જાઓ, હાલો ને એમ કહી દે. હવે તમને તો ખબર જ નથી દવા હેની છે એમ છે, તમને ખબર છતાંય તમને આ શરીર છે, આ 5-3.5 હાથની કાયાને ઊભી રાખવા માટે, તંદુરસ્ત રહેવા માટે ક્યાંય પી કે ન પીતા? એની માથે આપણે ફૂલ ભરોસો આવે કે ના આવતો? હે એને રિએક્શન આવી જાય, છોડકાઈ નીકળે મોટા મોટા, તોય પી જાય કે ન પી જતા? હે ગરમ પડી જાય, કોઈ પણ તકલીફ થઈ જાય તોય આપણે પીએ છીએ. કેમ કે આપણે એની માથે સારું થવું છે એવી શ્રદ્ધા છે આપણને. તેમ કોઈ મહાપુરુષો તમને કહેતા હોય કે રામ રામ કયો, કૃષ્ણ કૃષ્ણ કયો, સીતારામ કયો, રાધા કયો, શિવ કયો, જે તમને અનુકૂળ આવે નામનું કોઈ પણ હજારો ભગવાનના નામ છે, એમાં તમને જે ગમતું એક નામ પકડી લ્યો અને ભજન કરવા મળો. તો કે ખોટું જ નથી કહેતા. એને સ્વાદ લીધેલો છે, જેને સ્વાદ લીધો એ જ તમને કહીએ કે આ કેવું છે એમ. તો મેં ખીર ખાધી હોય ને હું તમને એમ કહું કે બાપુ ખીર કેવી લાગી, તો તમે ખાવ પછી તમને ખબર પડે કેવી ગળી છે એમ. કેમ કે ખાધી મેં સ્વાદ એનો તમને ન આવે. એટલે જેને કોઈને એનો સ્વાદ ચાખવો હોય તેમાં ઉતરવું પડે. આ એ વસ્તુ છે આધ્યાત્મિક. એમ આમ હેલી કહેવાય પણ હેલી છે નહીં જેવી માનો એવી. આધ્યાત્મિક છે એ અલગ મજા છે. એ ભલે એકદમ અગ્ન જ હોય પણ છતાંય આપણે આપણું જીવન બધી રીતે એમને સ્પર્શી દઈએ છીએ. જો એ વિષ પીવડાવી દઈએ તો પણ આપણે એને પીવામાં નથી ખસકાતા. ડોક્ટરે ઝેર પાઈ દીધું હોય તો આપણે ખસકાઈએ છીએ ભાઈ? સારું થવા માટે પીએ છીએ ને, આપણું પ્રમાણ છે. મારો કહેવાનો અભિપ્રાય નથી કે કોઈ ઢોંગી માણસ મહાત્મા બની બેઠો હોય તો એમનામાં જ આંધળા થઈને શ્રદ્ધા કરી લેવી. એવું નથી કહેતા કે કોઈ ઢોંગી. અત્યારે આ સમાજ છે, આમાં બધી પ્રકારના માણસો હોય. એટલે આપણે એવું નથી કહેતા કે કોઈ ઢોંગીની પાસે શ્રદ્ધા કરી લો. મેં પહેલા જ ન કીધું, તમે 4-5 દી તમારે આગળ ફ્રી ટાઈમ હોય 2-3 દી ત્યાં રોકાવ આશ્રમમાં, અથવા તમે 5-6 ફેરીને અવર જવર નજીકમાં હોય તો ત્યાં જાતા આવતા હોય તો એની દિનચર્યાને એવું જોવો પછી માન્યતા કરો એમ. એટલે અહીંયા કહે છે કે એમનામાં આંધળો થઈને શ્રદ્ધા કરી લેવી, શ્રદ્ધા કરવાની જરૂર છે. સાચા મહાપુરુષોમાં પણ જ્યાં સુધી આવા પૂર્ણ મહાત્મા ન મળે ત્યાં સુધી આપણે એમને પોતાની બુદ્ધિથી ભલો માણસ સમજીને એમના જ સદગુણો લેવા, દુર્ગુણ તો કોઈના ન લેવા. ઉપનિષદમાં પણ કહ્યું છે. 33 ઉપનિષદનો મંત્ર લીધેલો છે. તાની ત્વયો પાશ્યાની નો ઇતરાણી. ગુરુ કહે છે, હે શિષ્ય, જે શાસ્ત્રોક્ત કર્મ છે એમનું જ તારે આચરણ કરવું, શાસ્ત્ર વિરુદ્ધનું નહીં. અમારા પણ જે સારા કર્મ છે કેવળ એમનું જ તારે અનુકરણ કરવું ઉચિત છે, બીજા નિંદની કર્મોનું નહીં. પામી ગયેલા મહાપુરુષો એને એમ કેવા કર્મો હોય તો એ કર્મો તારે નહીં લેવાના. તારે તો જે મેં તને સારું કીધું એ જ ગ્રહણ કરવાનું. એનું પ્રમાણ આ બજરંગદાસ બાપા હતા, અત્યારે આખી દુનિયામાં મૂંઝાય. એને અમુક જાતા તેને ભાઠાય મારતા ને 2 શબ્દો ખરાબ કહેતા, ન કહેતા ઈવડાઈ કોઈ ઈ ન પકડ્યું. બધા બાપા સીતારામ કે ને નકર એમ ન કહેવાય બાપા સીતારામ તે ઠોકતા એમ તો આપણે ન કે. પણ એ શબ્દ આપણેથી નથી લેવાતો. નકર ઈ ઘણા ને ઠપકારી લ્યું, ગાળ્યો ને એવું બધું. પણ એ જે વસ્તુ લેવાની છે એ લેવાની હોય એમ. પૂર્ણ મહાત્માઓના દર્શન થઈ જાય તો કહેવું શું? કેમ કે એમના મુખેથી જે શબ્દો નીકળે છે એ પૂરેપૂરા તોલેલા હોય છે. જેમ એક વેપારી પોતાની દુકાનનો માલ તોડીને ગ્રાહકોને આપે છે, અંદાજાથી નહીં, એ જ રીતે મહાપુરુષોની વાણીનો દરેક શબ્દ એના હૃદયરૂપી ત્રાજવા પર તોળાઈને આવે છે. એમના વાક્યો અમૂલ્ય હોય છે, એમની ક્રિયાઓ અમૂલ્ય હોય છે અને એમનું ભજન પણ અમૂલ્ય હોય છે. એમના મન, વાણી અને શરીરનું દરેક કાર્ય મહત્વપૂર્ણ અને તાત્વિક હોય છે. એમની મૌન અક્રિય અવસ્થામાં પણ વિશ્વ કલ્યાણનો ઉપદેશ ભરેલો રહે છે. મહાપુરુષો હોય ને, હું તમને વાત કરું, મને પ્રસંગ આવ્યો એટલે યાદ આવી ગયું. દેવરા બાબા કરીને થઈ ગયા વૃંદાવનમાં, દેવરા બાબા. અને રાજીવ ગાંધી વડાપ્રધાન હતો ને એ સમયમાં. અને
આપણે જોયેલા નહીં પણ વાત સાંભળેલી, લગભગ 800 થી 850 વર્ષ જીવેલા એ મહાપુરુષ. હા, એટલા વર્ષો એ જીવેલા. ઈ જે પેઢીઓ ને આચ્યું ને એ પેઢીઓ એમ કહેતો કે અમે જોયેલા ને એવી રીતનું હાલ્યું આવતું હતું. એ એક આમ 4 ખૂટા ખોડેલા હોય લાકડા ને, એની માથે માંડવો અને એની માથે ઝૂંપડી બનાવેલી, એમાં રહેતા ઈ. અને ત્યાં હારા ભારતના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ એવા બધા મળવા જતા. આવા સિદ્ધ પુરુષ હતા. એમાં રાજીવ ગાંધી એક ફેરી વડાપ્રધાન હતો ને એને આવવાનું છું, અને મુલાકાતે દેવરા બાબાની. ત્યારે ત્યાં બાવળિયા ને એવા ઝાડવા હતા એ સમયમાં. આપણે તલ બાવળિયા આવે કે ને એવા ઝાડવા, એ બાવળિયા કાપવો પડે એમ હતો. એટલે આવડા સરકારી અધિકારી તો ભાઈ હેલીપેડ બનાવવું પડે, એટલે એની વ્યવસ્થા કરવા માંડે, બાવળ કાપવાની વ્યવસ્થા. એટલે બાબાએ કીધું કે ભાઈ શું કરો એ તમે? કે ભાઈ આ બાવળ કાપવાનો છે. કે કેમ? એ કે આ રાજીવ ગાંધી અહીંયા આવે છે ને આપણે વડાપ્રધાન તમારા દર્શને, એટલે હેલીપેડ બનાવવાનું છે, એટલે કે કાપવો પડે. એ કે નહીં આવે. એ કે આવવાના છે, અમને ઓર્ડર આવી ગયો ઉપરથી, અમે તૈયારી કરી. કે નહીં આવે તમે બાવળ કાપોમાં જાઓ. એ કે એ બોલી જેવી વસ્તુ થતી. આવા સિદ્ધ પુરુષ. અને હકીકત નહોતો આવ્યો સવારમાં, એનો પ્રોગ્રામ બીજે ફિક્સ થઈ ગયો રાજીવ ગાંધીને, અને રાજીવ ગાંધી નહોતો આવી કે બાવળિયા હાટું. વિચાર કરી લો. બોલો, એટલે આ બોલે એની વાણી સિદ્ધ થઈ જાય, બોલે થઈ જતું. આવા મહાપુરુષો થઈ ગયેલા છે. અને હમણાં જ વ્યાઈ ગયા ને જાજા વરણ થઈ ગયા. ઈ છે. પછી નીમ કરોલી બાબા છે હરિયાણામાં. ઘણા મહાપુરુષો હમણાં વ્યાઈ ગયેલા. પહાડી બાબા છે, પછી ભક્તમાળીજી મહારાજ છે, ગણેશદાસજી, ઉડિયા બાબા, આનંદની માતા, એ બધા જાજો સમય કોઈ નથી થયો. અખંડાનંદ સરસ્વતી, બધા સિદ્ધ પુરુષો જ તે. માટે એમનું ભાષણ, સ્પર્શ, દમન, કર્મ, ધ્યાન અને ત્યાં સુધી કે એમની અડેલી વસ્તુ પણ પવિત્ર સમજવામાં આવે છે. ભગવાનને આવા જ મહાપુરુષોનું અનુકરણ કરવાનું જણાવ્યું છે. તમે વૃંદાવન ની બાજુ જાઓ ને તો ભગવાનના હાર ને એવું ચડાવેલું હોય ને, કૃષ્ણ ભગવાનને રાધા રાણીને હાર ચડાવેલો હોય, તો તમે ત્યાં દર્શને ગયા હોય તો ત્યાં તો એક ધારું આવતું હોય હાર ને એવું. બીજા સાઈડમાંથી બીજા મોકલતા હોય ને આવતું હોય, તો તમે ત્યાં દર્શન કરતા હોય ને તો આમ સીધો ફગાવે હાર ને એવું. પૂંજારી કોઈ ત્યાં કોઈ વસ્તુ રાખે નહીં, સીધો ફગાવે. જેના ગળામાં આવ્યો એ ઘરે લઈને દિયો જવાનો, નાખી નહીં દેવાનો, પ્રસાદી. આવું એનું મહત્વ. બોલો. ગીતામાં કહ્યું છે, તેઓ જે કંઈ પ્રમાણિત કરી જે છે પોતે ભલે ન કરે, અને કેવળ કહી જે કે હું અમુક કાર્યને સારું માનું છું, લોકો એને જ પ્રમાણિત માનવા માંડે છે. સિદ્ધ પુરુષોનું આવું હોય, એને જ પ્રમાણિત માનવા માંડે માણસો. એમનો ઉપદેશ, એમને કરેલા નમસ્કાર, એમની સાથે કરેલું સંભાષણ સર્વ કાંઈ કલ્યાણકર હોય છે. જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આત્મ દ્વારા કાજે એ પુરુષોનું શરણ લેવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ગીતામાં. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને ક્ષેવ્યા ઉપદેક્ષયંતી તે જ્ઞાનમ જ્ઞાની ત્વદર્શિની. એ જ્ઞાનને તું, ગીતાના 4થા અધ્યાયનો 34મો શ્લોક છે, એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. તમે કોઈક પાસે લેવા જાઓ તો તમારી નિર્મળતા હોવી જોઈએ કે ભાઈ હાલો હું આવ્યો મારા ટાઈમ નથી, તમે મને આપી જોઈએ. કઈ ખાવાની વસ્તુ થોડી છે આપી દે. ઇન્દ્રદેવ ને અગ્નિદેવ પીપળા ઋષિ પાસે ગયા હતા તત્વજ્ઞાન માટે. તે ન્યા જઈને ઉભા રહે કીધું કે અમે આ માટે આવ્યા. કે તમે આવ્યા એ બરોબર છે, પણ હવે મને સમય મળશે અને મને એમ થાય કે જયારે મારી ઈચ્છા હશે ત્યારે હું આપી, બાકી તમે રહ્યો ને સેવા કરો. 100 વર્ષ સુધી ગાયનું વાહિંદું કર્યું હતું ઇન્દ્રરાજાએ. આ મૃત્યુલોકના 100 વર્ષ સુધી એને ગૌશાળામાં વાહિંદું કર્યું હતું. ત્યારે એને ઈચ્છા થઈ કે હવે આપવું, ત્યારે આપ્યું હતું. અગ્નિદેવ બે આવ્યા હતા. ભગવાન હોય તો એને ત્યાં ઝૂકવું પડે, કેમ કે ગુરુ બહુ એવી હસ્તી છે. આ પ્રકારના પુરુષો જો આપણને મળી જાય અને પછી આપણે એમને ઓળખીને એમનો અમોઘ સંગ કરીએ, તેમજ એમની વાતો અને બ્રહ્મવાક્ય ઈશ્વરની આજ્ઞાની તોલે માનીએ, કામમાં લાવીએ તો આપણે પોતાનું તો શું બીજાનું પણ કલ્યાણ કરવામાં સમર્થ થઈ શકીએ છીએ. તમને ગુરુએ જે આદેશ આપ્યો એ તમારી માટે બ્રહ્મ વાક્ય થઈ જવું જોવે, એમાં બીજું ન બનવું જોવે કોઈ દિવસ. તો તમે એની કરતા શ્રેષ્ઠ થઈ જાવ. કે ગુરુ કરતા છેલ્લો હવે નીકળી જાય. એના મોઢામાંથી જે શબ્દ પડી ગયો એ શબ્દ તમારી માટે લોઢાની લકીર થઈ જવી જોવે. એટલે તમે એની કરતા શ્રેષ્ઠ કોટીમાં આરામથી પગી શકો.
ગંગાના સ્નાન પાનથી જે રીતે બહાર ભીતરની પવિત્રતા થાય છે એનાથી વધીને મહાત્માઓનો સંગ પાવન કરનારો હોય છે. દુર્ભાગ્યવશ જો આવા સિદ્ધ ભક્તોની પ્રાપ્તિ ન થાય અથવા થવા છતાં જો આપણે એમને ઓળખી ન શકીએ તો બીજો ઉપાય શાસ્ત્રોને દેવી સંપદાવાળા સાધકોને આધાર બનાવવા. તો કોઈ સાધક એવો જે ભજનાનંદી સાધક હોય, ગૃહસ્થમાં ભલે રહેતો હોય, કોઈ ભજનાનંદી સાધક હોય એનો આધાર લઈ લેવાનો, એનો સંગ કરવાનો ને એની હારે ઉઠક બેઠક રાખવાની તો અમુક ટાઈમ કે ભાઈ તમારામાં જ્યાં સુધી એનો પ્રકાશ ન થાય ત્યાં સુધી. પછી તમને કેમ કે ભાઈ આપણે સ્વાભાવિક તમે આપણે અહીં બેસી છે, તમે કીધું ભાઈ મારે ઈચ્છા છે દીક્ષા લેવી છે ને આવું બધું છે, તો હું કે આ ભાઈ કે ગમે એને જાણકાર છે તો એ તમને કહે કે ભાઈ અહીંયા વ્યાસ જાઓ. અમે ઘણી જગ્યાએ પેલા આ બધો અનુભવ કરેલો, તો તમને એ રસ્તો સિંધવાના કે અહીંયા જાઓ તમારે હકીકત વસ્તુ અહીંયા મળશે એમ કહીએ કે ને, એવા સાધકને મળવાનું. તો એમ કદાચ કોઈ મહાપુરુષને તમે ઓળખી ન શક્યા હોય તો કોઈ સાધકને મળવાનું. એમ શાસ્ત્રોની અધિકતા અને એમના પ્રતિપાદિક વિષયોની ગૂઢતાને ન સમજી શકવાને લીધે કેવળ ગીતા જ આપણા માટે પૂરતી થઈ શકે છે. બીજા શાસ્ત્રો આપણે સમજી ન હોય કે ઉપનિષદ ને એવું, ઉપનિષદ નહીં તો ગહન વિષયો છે બહુ. એટલે આપણી માટે જયદયાલ ગોયંકાજીની ગીતા છે અથવા તો રામ સુખદાસજી સ્વામી રામ સુખદાસજીની ગીતા તત્વ ઓલી સાધક સંજીવની ગીતા છે. આ બે ગીતા જીવનમાં પૂરું કરી છે. હા, ગમે એક તમારે આગળ આવી જોઈએ, તત્વ વિવેચની આવી જવી જોઈએ અને કા સાધક સંજીવની. હંધા કરતા સરળમાં સરળ હાવ સ્પષ્ટીકરણ કરેલું હોય ને તો સાધક સંજીવનીમાં ગીતા પ્રેસની 160 રૂપિયાની આવે ગીતા. એટલી બધી જાડી હો, પછી એટલી જાડી. આપણા માટે પૂરતી થઈ શકે છે. ભગવાને આમાં સઘળા શાસ્ત્રોનો ભાર ભરી દીધો છે. માટે સર્વસ્વનો નાશ થવા છતાંય ગીતા અને મહાપુરુષોમાં મહાત્મા પુરુષોની વાતને ન ટાળવી. આટલી શ્રદ્ધા થઈ જતા પછી કલ્યાણ થવામાં મોડું થવાનું નથી. જે માતાના ગર્ભથી આવો સુપુત્ર ઉત્પન્ન થાય છે એ નિસંદેહપણે પુણ્યવતી અને સૌભાગ્યશાળીની છે. જે માતાના ગર્ભથી આવો પુત્ર ઉત્પન્ન થાય ને એ માતા નિસંદેહપણે પુણ્યવતી હોય, ત્યારે જ આવા સંતાનની ઉત્પત્તિ થાય. અને આપણા જીવનમાં એવા કેટલાય પ્રમાણ હું તમને આપી શકું. આપણે જન્મ લઈને આવ્યા, મોટા થયા, સમજણ આવી આપણામાં, આપણને નથી ખબર આપણો બાપ કોણ છે. છે ખબર? આપણને બાપની ઓળખાણ કોણ આપે? માં આપે. માં જ આપે ને. આપણે આખી જિંદગી અમારા બાપ છે એવું આપણે નક્કી કરીને જીવવી કે ન જીવતા? આપણને નકર નથી ખબર ભાઈ. છે ખબર? પણ આપણી માએ એમ કીધું કે આ તારા પિતા છે એટલે આપણે આખી જિંદગી જીવવી, ક્યાં સુધી એનું ભરણ પોષણ ને બધું કરીએ. અમુક સમય પછી ઈવડે એને તે શરીર રહી જાય આપણે ભરણ પોષણ નથી કરતા, કરીએ છીએ ને. એમાં આપણને ગુરુએ કીધું કે આજ ભગવાન છે ને અહીંયા જ તારે આ કેડે ચાલવાનું છે, તમે હાલી ગયા એટલે તમને મળી ગયા. એટલો ફેર છે. જેમ ઓલા પર આપણે માએ કીધું ને બાપને બાપ માન્યો, એમાં અહીંયા ગુરુ કે નહીં ભગવાનને ભગવાન માની લીધો એટલે તમારું કલ્યાણ થઈ ગયું. એટલો ફેર છે. ગમે હોય તમને પાણામાં કીધું ને કે અહીંયા તને મળશે. સબરી માતા થઈ ગયા, એને એના ગુરુએ કીધું કે ભાઈ રામ અહીંયા આવશે, તારી પાસે આવશે રામ. તો ભગવાન ત્યાં તો કેટલાય ઋષિ મુનિઓ હતા, બરોબર. બીજા બધાને પૂછ્યું કે સબરીની ઝૂંપડી ક્યાં છે? ઓલાને એમ હતું કે અમે તો બ્રાહ્મણો છીએ ને આવા સિદ્ધ મહાપુરુષો છીએ ને આવું ભજન કર્યું, અમારે ઓલે આવશે. પણ ઓલાને એમ પૂછ્યું હતું કે સબરી ક્યાં છે એ કયો? ઓલા કે અહીંયા નહીં તા કે નહીં, મારે પેલા એની પાસે જવું. આ જ એની ભક્તિ. એમ ગોતતા ગોતતા આવ્યા હતા ભગવાન. નિસંદેહપણે પુણ્યવતી અને સૌભાગ્યશાળીની છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગતું જાતસુ સુતું હોઈ, સો કુલ ધન્ય ઉમા સુનું જગત પુંજ સુપુનિત, શ્રી રઘુબીર પરાયણ જેહી નર ઉપજ બિનિત. આવા મહાપુરુષો ભાગીરથની જેમ પોતે પવિત્ર હોય છે અને બીજાને પણ પવિત્ર કરનારા હોય છે. ભગીરથ હતો, એના પૂર્વજો માટે એને ગંગાને લાવ્યો હતો ને. સગર રાજાના 60,000 પુત્રો હતા અને એને કપિલ ભગવાન હરાપ આપ્યો હતો અને એ બધા અહીંયા આશ્રમ પાસે તે ખાક થઈ ગયા હતા બળીને. ગંગાને લેવા ગયા હતા ને થોડીક કઈક અજડાઈ કરી હતી. રાજાઓ એટલે થોડું ઘણું તેવું હોય પાછું, એટલે એમાંથી કપિલ ભગવાન હરાપ આપ્યો હતો. ત્યાં બધા બળીને ભસ્મ થઈ ગયા હતા. પછી દિલીપ આવ્યો, ઘણા બધા રાજા આવી ગયા હતા, પણ કોઈથી ગંગાજી સુધી પોગાણું નહોતું અને લાવી નહોતા કે ભગીરથે ગંગાજીને લાવ્યા હતા. એમ એવો જે સંતાન હોય એ ભાગીરથ જેવો કહેવાય. એ તો પોતે તરી જાય પણ એની પાછળની એકવી પેઢી તારી જાય ને આગળની એકવી તારી જાય. આગળ પાછળ બે ની એકવી પેઢી તરી જાય. કોઈ નામ જાપક થઈ ગયો હોય ને એક તમારા કુળમાં તો લાવું છે. શાસ્ત્રકારોએ તો મહાત્માઓનો મહિમા ગંગાથી સળિયાતો માન્યો છે. હાલતું ચાલતું તીરથ કહેવાય. મહાત્મા હોય ને કોઈ, એ હાલતું ચાલતું તીરથ કહેવાય. આ બાબતની
નિમ્નલિખિત કથા પ્રસિદ્ધ છે. એકવાર ગંગાજીએ બ્રહ્માજીની પાસે એક કથા બતાવે છે, પ્રમાણિત કરે છે. એકવાર ગંગાજીએ બ્રહ્માજીની પાસે જઈને એવી પ્રાર્થના કરી કે મહારાજ, અસંખ્ય પાપીઓના દળ મારામાં સ્નાન કરીને પોતાના અનંત જન્મોના પાપ ધોઈ નાખે છે. આવું ગંગાજીએ કીધું બ્રહ્માજીને કે ભાઈ માણસો અહીંયા લાખો આવે ને રોજ લાખો માણસોના પાપ ધોવે અહીંયા મારામાં. પછી મારા માટે પણ તો કોઈ એવો ઉપાય હોવો જોઈએ કે જેથી હું પણ પાપ મુક્ત અને પવિત્ર બની શકું. ગંગાજી કે નગર હું હેરાન થઈ જાય, આવું આવડા બધા નાહે તો એમ તો મારે શું કરવું એમ. તો આના જવાબમાં બ્રહ્માજી બોલ્યા, ગંગે, સંતોના હોતા તારે ચિંતાની શી વાત છે? કે સંતો છે ને, સંતો હજી છે આ પૃથ્વીમાં છે, સંતો છે ને ક્યાં સુધી તારે ચિંતાની વાત નથી. એમના શરણ સ્પર્શ માત્રથી તારા સઘળા પાપો તત્કાળ નાશ પામશે. હવે ગંગાજીએ જવાય કે કોઈ એવા સિદ્ધ મહાપુરુષોના શરણોમાં જવાય? તેમ નક્કી કરી લો. હાલ તો ચાલતી ગંગાજી છે કે નથી? એવું છે. વાસ્તવમાં સંતોની શરણ રજમાં એવી અદભુત શક્તિ છે કે એને મસ્તક પર ચડાવતા જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. અને આવા ભગવત ભક્ત પવિત્ર કરનારા હોય છે. તીર્થી કુંવરંતી તીર્થાની નારદ સૂત્રનું સૂત્ર છે. તેઓ જ્યાં તપ કરે છે એ જ ભૂમિ તીર્થ બની જાય છે. જે ભૂમિ માથે જે માણસે ભજન કર્યું હોય એ જ ભૂમિ તીર્થ બની જાય. આપણે નામ કીર્તન એવું કરતા હોય, વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરતા હોય, તેનું કારણ એ ભૂમિ પવિત્ર થતી જાય. કોઈ પણ માણસ લાંબા સમય સુધી અહીંયા આપણે બેઠા હોય અને ભૂમિનો પ્રાદુર્ભાવ હોય, એના ઉપકરણો હોય, એના કિરણો હોય, એવા માણસ બેઠો એટલે શાંતિ મળે. તીર્થોનું તીર્થત્વ સંતો અને પ્રભુના સંગને લીધે જ માનવામાં આવે છે. જ્યાં ભગવાનનો વાસ કર્યો અથવા પુરુષોએ તપસ્યા કરી એ જ સ્થાનને તીર્થ બની ગયું સમજવું. કપિલાયતન અને ભારદ્વાજ આશ્રમના દર્શન લોકો એટલા જ માટે જાય છે કે ત્યાં કપિલ અને ભરદ્વાજ મુનિઓએ તપસ્યા કરી હતી. પંચવટી ચિત્રકૂટની પવિત્રતા ભગવાન શ્રી રામચંદ્રના ત્યાં નિવાસ કરવાને લીધે જ માનવામાં આવે છે. નર નારાયણની તપોભૂમિ હોવાને લીધે જ બદ્રિકા આશ્રમના દર્શન કાજે લોકો આકરું કષ્ટ સહન કરીને જાય છે. તીર્થ છે ન્યાય તે કોઈ એવું મહાપુરુષ થઈ ગયેલા છે એને લીધે જ માણસો જાય છે. પુલને વાનર સેનાએ જ બનાવ્યો હતો, માટે જ આજે સેતુબંધ રામેશ્વરના પાષાણ ખંડોને લોકો પુંજ માને છે. ત્યાંના પાણાને પુંજ માને છે, કેમ કે વાનરોએ બનાવ્યો છો. ભક્તો જે ક્રિયા કરી જાય છે એ લાખો વર્ષો પછી પણ પૂંજાય છે. સંતો ભક્તો જે ક્રિયા કરી જાય લાખો વર્ષો પછી પૂંજાતી હોય છે. નૈમિષારણ્યમાં સંતો એકત્ર થઈને હરિચર્ચા કર્યા કરતા હતા, માટે જ એ સ્થાન તીર્થ માનવામાં આવે છે. અવધ અને સરયુ ના મહિમાનું મુખ્ય કારણ શ્રી રામ અવતાર જ છે. મથુરા, ગોકુળ અને વૃંદાવન વગેરે તીર્થ શ્રી કૃષ્ણ અવતારને લીધે જ આટલું વધુ માન્ય છે અને પૂંજાય છે. સંસારમાં જેટલા પણ તીર્થો અને દેવસ્થાનો છે એ સૌના મહિમાનું મુખ્ય કારણ ભગવાન અને એમના ભક્તો જ છે. પરમ પાવની ભાગીરથી શ્રી પ્રભુના શરણોના પ્રભાવથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ક્યાંક ક્યાંક તો ભક્તોનો મહિમા ભગવાનથી પણ અધિક જણાવવામાં આવ્યો છે. ભગવાનથી ઊંચા છે ભક્તો. જેમ કે મોરે મન પ્રભુ અસબિસબાસા, રામ તે અધિક રામ કર દાસા. રામથી અધિક એનો દાસ હોય એમ બતાવે છે રામચરિત માનસમાં. રામ સિંધુ ઘન સજ્જન ધીરા, સંદન તરુ હરિ સંત સમીરા. આ સોપાયોમાં શ્રી રામની નિંદા ન સમજવી જોઈએ. આનાથી એમનો મહિમા હજી વધે છે. જો કે પ્રત્યક્ષપણે આપણા ભક્તોનો મહિમા જ પ્રગટ થાય છે, પણ વાસ્તવમાં આ મહિમા ભગવાનનો છે. કેમ કે મહામહિમાથી જ ભક્તો મહિમાવંતિત થાય છે. આવા મહાપુરુષોનો સંગ મળવો ઘણો દુષ્કર છે. પુણ્યના પ્રભાવથી જ એમની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પુંજબીનું મિલહીન સંતા, સંત સંગતિ સંશુતિકર અંતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે ગીતામાં, અનન્ય પ્રકારના અર્થાત બંધ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ ખૂબ જ ઉપાસના કરે છે. અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણ સઘળા શાસ્ત્રોમાં સ્થળે સ્થળે મહાપુરુષોના મહિમાનું સમાન સ્વરે ગાન કરવામાં આવ્યું છે. 18 પુરાણોમાં અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ ઋષિ મુનિઓના ચરિત્રો છે, કોણ કોણ ભક્તો કેવી રીતના તરી ગયા છે, બધું બતાવવામાં આવેલું છે. કોઈ દેવી ઉપાસક, કોઈ દેવી ભાગવત છે,
ભાગવતજી શ્રીમદ ભાગવત છે, પછી ઘણા બધા 18 પુરાણ છે અલગ અલગ. એ 18 પુરાણમાં અલગ અલગ ભગવાનનો વિસ્તાર છે ને અલગ અલગ એના ભક્તો થઈ ગયેલા છે અને બધાને બતાવેલા છે. નિસંદેહપણે કોઈ પણ માણસ તરી જાય કે ન તરી જાય. શિવ પુરાણ છે, ઘણા બધા પુરાણ છે. પછી પરમાત્માની ગુણ ગરિમાની તો વાત જ શી, એમના મહિમાનું જેટલું પણ ગાન કરવામાં આવે છે થોડું છે. મહાત્માઓનો અથવા વૈભવ સંપન્ન સાંસારિક લોકોનો જે કંઈ પણ મોટામાં મોટો મહિમા આપણા જોવામાં સાંભળવામાં આવે છે એ બધો વાસ્તવમાં ભગવાનનો જ મહિમા છે. ભક્તોનો મહિમા એ ભગવાનનો જ મહિમા છે. ભગવાને જ એને ઉપર ઉઠાડ્યા ત્યારે જ ભક્તો કાંઈ કહેવાનો નતર તો ભક્તો થોડો કઈ પૂંજાવાનો હતો, પણ ભગવાને એને એ લાયક બનાવ્યો અને ભગવાન જ એના ભક્તને બહાર પાડતો હોય ગમે ત્યારે. કોઈ હું એમ ધારતો હોય કે મારે કાંઈ બની જવું તો ના મારી કોઈ હેસિયત નથી, આ વાળનો એટલે મારી ઈચ્છા હતી, પણ પરમાત્મા ધારે તો એટલે કેમ ક્યાંય ના ક્યાંય પગડી જાય, એની ઈચ્છાની વાત હોય. સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.